નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પીપી સવાણી વિદ્યાભવન હીરાબાગ શાખાના હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌ બાળમિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 4 ગુજરાતી, તેમાં આપણે આજે વિરુદ્ધાર્થી અર્થ વ્યાકરણ શીખવાના છીએ. વિરોધી શબ્દ એટલે જે ઉલટું હોય તેને શું કહેવાય કે ઉલટો અર્થ બતાવતો હોય એને વિરોધાર્થી શબ્દ. કે જે બે શબ્દોના અર્થ એકબીજાથી વિપરીત વિરુદ્ધ હોય તેમને વિરુદ્ધાર્થી તરીકે ઓળખવામાં આવે છે. વિરુદ્ધાર્થી માટે વિરોધાર્થી શબ્દ પ્રયોગ પણ કરાય છે. વિરુદ્ધ એટલે ઉલટો અર્થ બતાવે તે વિરુદ્ધાર્થી શબ્દ કહેવાય. નિરૂપણમાં સચોટતા તથા યથાર્થતા દર્શાવવા વિરુદ્ધાર્થી શબ્દોનું જ્ઞાન ઉપયોગી છે. ચાલો હવે વિરુદ્ધાર્થી શબ્દ. નાપાસ તો પાસ. હવે તમે વચ્ચે જુઓ, નિશાની જોઈ છે ખોટાની, બરાબર? કે વિરુદ્ધ જ્યારે હોય ત્યારે આ નિશાની વપરાય. ખાસ યાદ રાખવાનું, પરીક્ષામાં પૂછાય ત્યારે કે આ નિશાની હોય એટલે વિરુદ્ધાર્થી શબ્દો જ હોય. નાપાસ તો પાસ, વિરોધી અર્થ પાસ. આકાશ તો તેનું વિરોધી પાતાળ. આઝાદી તો તેનું વિરોધી ગુલામી. ખરાબ તો તેનું વિરોધી સારું. ગરીબી તો અમીરી. આ વિરુદ્ધાર્થી અર્થ કહેવાય. તીખો વિરોધી મીઠો. દુઃખ તો તેનું વિરોધી સુખ. નાનો તો તેનું વિરોધી મોટો. ખુશી તો તેનું વિરોધી નાખુશી. દૂર તો તેનું વિરોધી નજીક. ધોળો તો વિરોધી કાળો. પ્રશ્ન તો ઉત્તર. જે આપણે પ્રશ્ન લખીએ અને તેનો જવાબ લખીએ તો તેને ઉત્તર પણ કહેવાય અને જવાબ પણ કહેવાય. બહાર તો અંદર. મૃત્યુ તો જીવન. સવાલ જવાબ. શાંતિ અશાંતિ. ફરીવાર જોઈ લઈએ. પ્રશ્ન ઉત્તર. બહાર વિરોધી અંદર. મૃત્યુ તો તેનું વિરોધી જીવન. સવાલ તો તેનું વિરોધી જવાબ. શાંતિ તો તેનું વિરોધી અશાંતિ. ચાલો હવે ભાન તો બેભાન. ભાન હોય અને બેભાન જે થઈ જાય, મૂર્છામાં આવી જાય તો તેને શું કહેવાય? બેભાન. રાત તો દિવસ. સવાર તો વિરોધી સાંજ. સ્વીકાર તો તેનું વિરોધી અસ્વીકાર. જ્ઞાન તો તેનું વિરોધી અજ્ઞાન. ફરીવાર ભાન તો વિરોધી બેભાન. રાત તો તેનું વિરોધી દિવસ. સવાર તો તેનું વિરોધી સાંજ. સ્વીકાર તો તેનું વિરોધી અસ્વીકાર. જ્ઞાન તો તેનું વિરોધી અજ્ઞાન. અધૂરું તો વિરોધી પૂરું. વૃદ્ધ તો તેનું વિરોધી યુવાન. વૃદ્ધ થઈ ગયા હોય ઘરડા, તો નાનો જે માણસ હોય તો યુવાન હોય, તો તેનું વિરોધી શું થાય? યુવાન. પુણ્ય તો તેનું વિરોધી પાપ. તીવ્ર એટલે આમ જલ્દી, તો તેનું વિરોધી મંદ. મંદ એટલે ધીમું. નીડર તો તેનું વિરોધી ડરપોક. ફરીવાર અધૂરું તો વિરોધી પૂરું. વૃદ્ધ તો તેનું વિરોધી યુવાન. પુણ્ય તો વિરોધી પાપ.
तीव्र तो विरोधी मंद, निडर तो विरोधी डरपोक। ચાલો, વ્યવસ્થિત વિરોધી અવ્યવસ્થિત। હવે તમે વ્યવસ્થિત હો, વસ્તુઓ વ્યવસ્થિત રાખતા હો અને કોઈ છોકરો વ્યવસ્થિત વસ્તુઓ ન રાખતો હોય તો આ બંને વિરોધાભાસ થયો, બરાબર? એટલે વ્યવસ્થિત તો અવ્યવસ્થિત। પ્રેમ તૃણા, તૃણા એટલે નફરત, પ્રેમ એટલે કોઈને જે આપણે વહાલ કરતા હોઈએ તો એ પ્રેમ કહેવાય। ધૃણા તો કોઈ પ્રત્યે આપણને ધિક્કાર હોય, નફરત હોય તો તેને ધૃણા કહેવાય। વિદાય તો આગમન, વિદાય એટલે કોઈને આમ જવું, બરાબર? વિદાય લેતા હોય અને આગમન તો કોઈનું આવવું તો એને આગમન કહેવાય। સાચી ખોટી, માલિક તો વિરોધી સેવક તો અથવા તો નોકર। તમને બે આવડતા હોય તો તમે બે પણ લખી શકો છો, બરાબર? માલિક તો વિરોધી સેવક અને નોકર, જે ગમે તેના બે અર્થ આવડતા હોય તો બે પણ તમે લખી શકો છો। સ્મરણ તો વિસ્મરણ, સ્મરણ એટલે કોઈને યાદ કરવું અને વિસ્મરણ એટલે કોઈને યાદ ન કરવું। હિંમત તો ના હિંમત, વિરોધી ના હિંમત। હર્ષ શોક, વિરોધી શોક, એટલે આપણે આનંદ હોય તો હર્ષ કરતા હોઈએ, શોક તો દુઃખી થવું, બરાબર? પ્રગતિ તો એનું વિરોધી અધોગતિ। આશીષ તો વિરોધી શાપ, કોઈને આશીર્વાદ આપવા અને કોઈને શ્રાપ આપવો, બે વિરોધાભાસ છે। રાજી તો વિરોધી નારાજ। પૂરું તો વિરોધી અધૂરું। ગુરુ તો વિરોધી શિષ્ય। ભયભીત તો વિરોધી નિર્ભય, ભયભીત એટલે ડરી જવું, નિર્ભય એટલે ડરવું નહીં, ભય વગરનું, નિર્ભય કહેવાય તેને। વિવેક વિરોધી અવિવેક, કોઈની સાથે વિવેકથી વાત કરીએ, નમ્રતાથી વાત કરીએ તો તેને વિવેક કહેવાય અને કોઈની સાથે તોછડાઈથી વાત કરીએ તો તેને અવિવેકવાળું વર્તન કહેવાય। વિવેક તો તેનું વિરોધી અવિવેક। બંધ તો ખુલ્લું, વિરોધી અર્થ ખુલ્લું। કાયર તો વિરોધી બહાદુર। શરૂઆત તો વિરોધી અંત। જોખમ તો વિરોધી સલામતી, ક્યાંય આપણે જોખમ હોય અને ક્યાંક આપણી સલામતી હોય તો એ બંને વિરોધાભાસ થયો। નબળો તો વિરોધી સબળો। જલ્દી વિરોધી ધીમે। જાડો વિરોધી પાતળો। હોશિયાર તો વિરોધી ઠોઠ। રાજી તો તેનું વિરોધી નારાજ। સંમત તો તેનું વિરોધી અસંમત, કોઈની વાતમાં આપણે સંમત હોઈએ, બરાબર? રાજી હોઈએ કે આપણે તેનો જે બોલતા હોય તેમાં આપણે એને સપોર્ટ કરતા હોઈએ અને કોઈની વાતમાં આપણે સંમતિ ન આપતા હોઈએ તો એ અસંમત કહેવાય। સંમત તો તેનું વિરોધી અસંમત। ઉપકાર તો એનું વિરોધી અપકાર। અઘરું તો સહેલું। આગળ એનું વિરોધી પાછળ। આથમવું એનું વિરોધી ઉગવું। ઓછું તો તેનું વિરોધી છે વધારે। સમજ પડે છે વિરોધાર્થી શબ્દમાં? નિશાની ખાસ જોવાની, આ નિશાની હોય તો વિરોધાર્થી શબ્દ જ આવે। ખુલ્લું તો ઢાંકેલું અથવા તો બંધ, તમને બે આવડતા હોય તો તમે બે પણ લખી શકો છો વિરોધાર્થીમાં, સમાનાર્થીમાં। તમને બે આવડતા હોય તો પણ બે લખી શકો છો। જૂનું એનું વિરોધી નવું। જમણો તો વિરોધી ડાબો। ટૂંકો વિરોધી લાંબો। દૂર
તો તેનું વિરોધી છે નજીક. સમજ પડી? ધ્યાનથી સાંભળજો. પહોળો એનું વિરોધી સાંકડો, કે પહોળો રસ્તો હોય તો કેડી હોય તો સાંકડો રસ્તો હોય. માન તો એનું વિરોધી અપમાન. મોડું તો તેનું વિરોધી વહેલું. સ્વચ્છ તો તેનું વિરોધી અસ્વચ્છ. હાજર તો તેનું વિરોધી ગેરહાજર. દયાળુ તો તેનું વિરોધી નિર્દય. ધ્યાન તો વિરોધી બેધ્યાન. નિયમિત તો તેનું વિરોધી અનિયમિત. મહેનતુ તો વિરોધી આળસુ. ઉપર તો તેનું વિરોધી નીચે. નાનો તો વિરોધી મોટો. દરિદ્ર તો એનું વિરોધી ધનવાન. સાકાર તો તેનું વિરોધી નિરાકાર. સ્વાવલંબી તો તેનું વિરોધી પરાવલંબી. દુર્જન તો વિરોધી સજ્જન. મધુર તો તેનું વિરોધી કડવું. સ્વાવલંબી એટલે કે આપણી જાતે, અને પરાવલંબી એટલે કોઈ બીજા ઉપર આધાર રાખવો. સ્વાવલંબીનું વિરોધી પરાવલંબી. વીર તો વિરોધી કાયર. જાણીતું તો અજાણ્યું. લાભ તો વિરોધી ખોટ. આવક તો તેનું વિરોધી જાવક. તરવું તો તેનું વિરોધી ડૂબવું. ચાલો, આ બધા વિરોધાર્થીની PDF હું મૂકીશ, જે તમારે ઘરકામની નોટમાં લખવાની છે, સુંદર અક્ષરે, અને વિરોધાર્થી મોઢે કરવાના છે. બાય. થેન્ક યુ.